બેસાડેલા સમાજના આગેવાનો મળ્યા છે અને સમાજનું બંધારણ તોડ્યું છે એમના માટે મળેલા હતા. સમાજના બંધારણમાં પોતાના ભાઈને રહેવું નથી એટલે આજે અહીંયા ગામે આ સમાજને આપણે સમાજ બહાર મળો છો આ ભાઈને એટલે બધાની એક વિનંતી કે જે કોઈ પણ વર્તન કરે અને હનુમાન દાદાને વચ્ચે છે એનો હગો ભાઈ હોય તો બીડીથી મળીને દૂધ સુધી મળીને કોઈ પણ વર્તન એનું ના કરવું એવું આ સમાજ નિર્ણય લે છે. ગોપાજી સઠાજી, ગોપાજી સંતનજી ઠાકોર વામળિયા મેળી જો આ ગામ સમજ રહેવું પડશે ભયાને બધાને. જો આ બધા ભયાને સમજ રહેવું પડશે. આ ગામ થી મેળીને જો પ્રજા આગળ નહીં હડે સમાજમાં લેવામાં આવશે, બાકી તાકડી સમાજમાં લેવામાં આવશે નહીં. સદારામ બાપાના છોકરા ને વગર મહારાજની છોકરા ને દરેક કોઈ પણ વર્તન કરે ઠાકોર સમાજની સદારામ બાપુની આજે પુરેજા ગામે હારીજ તાલુકા બેતાલકોટ ઠાકોર સમાજ ગોવિંદજી તલાજી ત્રણેશા એમને સમાજનો રિવાજ તોડ્યો છે. એમને ડીજે વગાડ્યું છે અને ફરાજિયા ફોડ્યા છે. ગોવિંદજી તલાજીનો દીકરો દિલીપજી એવું કહે છે કે મારી જોડે પૈસા નથી કે મારે સમાજમાં રહેવું નથી. તો આજે પુરેજા ગામની કમિટી અને ઠાકોર સમાજ મળી ગોવિંદજી તલાજીને સમાજ દ્વારા મૂકે છે. સમાજ દ્વારા મૂક્યા પછી ગામની કમિટી ગામના ઠાકોર સમાજના ભાઈઓએ એમનું કોઈ વર્તન કરવાનું રહેશે નહીં. આ જવાબદારી ગામ કમિટીની છે. બરાબર. બોલો ઠાકોર સમાજની આજ રોજ હારીજ તાલુકા બેતાલીકોટ ઠાકોર સમાજની મીટિંગ યોજાઈ હતી, જેમાં તમામ ગામ સમિતિઓ તથા તમામ તાલુકાના ગામોના આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં 4 ગામના લોકોએ બંધારણનું ઉલ્લંઘન કરેલું હતું. તેમાં એક હારીજમાંથી સીતાપરા સુરેશજી બાબુજી એ સમાજનો દંડ ભરવા માટે સંમત થયા છે. તે સિવાયના અડિયા ગામના ખાનપૈડા ભોપાજી સરતાનજી, તાણેસા ગોવિંદજી તલાજી કુરેજા અને મોબુજી સોનાજી ચાવડા હારીજ આ 3 સમાજના ગુનેગારો ઠેરવી અને આ લોકો ઉપર સમાજનો બહાર મેળવાનો નિર્ણય લીધો છે.